કાઠીને સૌ કોઈ કહે છે સૂરજના સંતાન, પણ અસલ ગુણ બીજ એના દેગ તેગ અને દાન. દેગ તેગ અને દાન, રોટલો પણ હોય, દેગ તેગ પણ હોય, તરવાર પણ હોય, વીરત્વ પણ હોય અને દાન પણ હોય. એ અનેક કથાઓ છે આપણી, એના ઉપર બોલી શકાય કલાકો સુધી. પણ શ્રદ્ધાની માતાજીની એક નાનકડી વાત, મને ગમતી વાત આપે સાંભળી છે, પણ ઘણી વખત અમે કરી. કાનજી બાપા કે એમ આ મોઢે સાંભળો એમ. કાનજી ભૂટા બારોટ કહેતા ને, વિંધેલા વિધાયણ વિધાવનમાં ફરે તારું જંતર વગાડ. અમારે વજુ બાપાએ તેમના પ્રોગ્રામો કરેલા કાનજી બાપાના. કાનજી ભૂટા બારોટ રાજકોટ રેડિયોમાં વાર્તા કરવા ગયા ને, લઈ લ્યો છોકરાઓ ગાય ગા લઈ લ્યો એટલે વાત આલે, પછી આનું આવતા ઘડી લઈ લ્યો. આ છોકરાઓ અટાણે ભાગશાળી આ તાહડા ભરે રૂપિયાના. અમે એવડા હતા 10 રૂપિયા કોઈ નહોતું દેતું. હા, અટાણે ભાગશાળી છોકરા કેવા સુખી. લઈ લો થોડા ઘણા રીત, વાંધો નહીં આવે, વાત કરું એટલી ઘડી. છોકરાઓ હવારે શનિવાર તો રવિવાર તો પરમદી છે, હવારે ભણવા જાઓ કે નહીં પાછા? હે, કાલ શનિવારે કેમ રજા? ઠેક લગન છે એટલે રજા છે. એ તો તારે એક ને છે. બેહી જાઓ ઘડીક, બેહી જાઓ. કાનજી બાપા વાર્તા રેડિયો ઉપર વાર્તા કરવા ગયા ને હજુ બાબા મુકેશભાઈ, તો એમણે કીધેલું કે ભાઈ 1 કલાકમાં વાર્તા તમારે પૂરી કરી દેવાની. 1 કલાકમાં 1 કલાક ને 5 મિનિટની વાર છે ને, તો કે આમ સામે અમારો માણસ આમ કરશે, આમ કરશું. એ કે અમે એટલે કે 5 મિનિટની વાર છે એમ. પછી કે આમ કરીએ એટલે 4 મિનિટની વાર, આમ કરીએ એટલે 3 મિનિટની વાર, આમ કરીએ એટલે 2 મિનિટની વાર, આમ કરીએ એટલે 1 મિનિટની વાર, પછી છેલ્લે આમ કરીએ એટલે પૂરું કરી દેવાનું. કે કાંઈ વાંધો નહીં, તમે સારું તો કરાવો એમ કરીને પછી વાર્તા ઉપાડી. ધીરે ધીરે વિંધેલા વિંધાય અણવિંધા વનમાં ફરે ને દાતારી સુરતા ને એને તો ફળ બાંધતા અડધી કલાક થાય. અને ધીરે 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 કસ્તુરી મરગ કે ગમે એ વાર્તા માંડી અને ઓરાઈ હરાન પરાઈ પરા ખોપો પડે, જાણે પિક્ચર દેખાડે, ફિલ્મ દેખાડે એવું વાતાવરણ. કાનજી બાપા વાર્તામાં એટલા ઉતરી ગયા. એ શું વાર્તા કરતા, એ અદ્ભુત ફિલ્મ જોઈને તમે બહાર નીકળો ને કાનજી ભૂટા બારોટની વાર્તા જોઈને બહાર નીકળો, તમને બે એક જ ફિલિંગ આવે કે તમે પાત્રો જોઈને નીકળ્યા. એટલે એ 5 મિનિટ બાકીની ઓલા સામે આવીને આમ આમ કર્યું, આમ આમ, પછી કરતા આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું, આમ કર્યું, પછી આમ આમ કર્યું. કાનજી બાપા તો ની વાર્તા એમને 5 મિનિટ પૂરી થઈ ગઈ, માથે 1 મિનિટ થઈ ગઈ, ઓલે આમ આમ કર્યું, 2 મિનિટ થઈ આમ આમ કર્યું, 5 મિનિટ થઈ ગઈ, તો ઓલો આમ 10 મિનિટ થી તો ઓલો આમ આમ મીંડો કરવા, આમ 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 વચ્ચે આવીનો. પછી કાનજી બાપા બોલ્યા, એ કુંડાળા તાણીમાં હખે વાર્તા કરવા દે. હા, કે હારી વાર્તા હાલે, કુંડાળા હું કામ તાણે છે કે એમ. એટલે આ એક નાનકડી વાત કરવી છે મારે, શ્રદ્ધાની વાત છે. પોરબંદર રાણા જગા અને રાણા જગાની વાર નીકળેલી. બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે અમુક વાતો સમજાય. આ બધી શ્રદ્ધાની વાતો છે. આપણે આટલી સંખ્યામાં મળ્યા છે, શ્રદ્ધા અને ભાવથી ભેળા થયા છે. આપણી ભારતીય પરંપરામાં, વૈદિક પરંપરામાં જે દેવી ભાગવત અદ્ભુત, આ નાની વસ્તુ નથી, એ તો કૃપા હોય ત્યારે થઈ શકે, એટલા માટે આપણે મળ્યા છીએ. એટલે રાણા જગાની વાર ટૂંકમાં વાત કરું તો નીકળે છે અને ધીરે 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 1500 કે વધારે, 1500 થી વધારે એટલા માણસો હારે, 2000 ની 1500 ની આસપાસના, અને ધીરે ધીરે ગાંડી ગીરમાં આવે છે. અને એ વખતે કરી લ્યો, સન્માન કરી લ્યો. વાહ વાહ, મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં તો કાં પાથર છે પ્રાણ હાસું હોરઠિયો ભણે. આજે મહેમાનો બધા આવ્યા છે, એમનું સ્વાગત ચાલુ છે. વાહ, તમને ખમા રે એ ડોલરિયા પિયારો છે દે, તમને જતન રે એ જાજેરા અમે જાણ્યું મામારો કશે ને દેશે જા માન, તમને જતન રે એ ડોલરિયા પિયારો છે દે. પણ રાણા જગાની વાર છે, ધીરે ધીરે ગાંડી ગીરમાં ઉતરી
અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડ સંદા પ્રજા અડીખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા એવી ગાંડી ગીરમાં ઉતર્યા અને ધીરે ધીરે હાલ્યા જાય છે. એમાં મોટી નદી આવી, નદીને સામે કાંઠે એક નેહડું અને નદીમાં ધીરે ધીરે વાર ઉતરે છે. અરે ઘોડા છે અને હાંઠિયાવની માથે હટાણું જે કાંઈ હોય બધું બાંધેલું, રસોયા ભેળા, જ્યાં રોકાય બપોરે ત્યાં બપોરનો જમણવાર કરે, હાંજ પડે ત્યાં રસોઈ બનાવીને હાંજે જમે, એવી રીતે રોકાતા જાય નીકળેલા. એમાં એ નદી આવી અને નદીમાં ધીરે ધીરે વાર ઉતરે છે. ઘોડિયું છે એ પાણી પીવા માંડ્યું, ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ પાણી પીવે છે. અને એમાં ઉતર્યા, એમાં રાણા જગા છે એ હાથીની અંબાડી માથે બેઠેલા, પાસે મંત્રી છે એના ઘોડા ઉપર બેઠો બેઠો વયો આવે. એમાં ઓસિંતાની નજર પડી તો એવા જંગલમાં, ગીર જંગલમાં જ્યાં અડીખમ વડલા 1.5 વીઘાના ઊભા છે, વડવડ વાયે જકિયા અળસર ટકિયા આણ મેલી જટા મોકળી કોઈ જડતર ઊભા જાણ, એવા વડલા ઊભા છે, હાગડા ઊભા છે, પંખીડાઓ કલરવ કરે, મોરલા બોલે, કોયલું બોલે છે. ક્યારેક ક્યારેક ગાંડી ગીરના ગાળામાંથી હાવજની ડણકું સંભળાય છે. એવી ગાંડી ગીરમાં એ નદીમાં ઉતરે. એમાં ઓસિંતાની નજર પડી તો કરમદીના ઢુવા અને ઢુવાનો છાંયો, નદીનો વેકરો, એ ધૂળમાં અને વેકરામાં નાના નાના ભૂલકાઓ, નાના નાના બાળકો છે એ ધૂળમાં રમતા હતા, કૂબા બનાવે અને રમે. એમાં નજર પડી એટલે મહારાજે કીધું ઓહો હો કેવા જંગલમાં રમે છે બાળકો, નેહડાના બાળકો. એમાં મંત્રી ઘોડા ઉપર બેઠો તો એણે કીધું અરર બિચારા ચારણના છોકરા છે એ ધૂળમાં રમે છે, બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે છે. એટલો શબ્દ બોલ્યો મંત્રી, રાણા જગાનો જે મંત્રી હતો એ. અને સીધા જે બાળકો રમતા હતા એમાં 7-8 વર્ષનો એક છોકરો હતો, બાળક હતો. એની નજર આમ કરીને ઘોડા ઉપર બેઠેલા મંત્રીની આંખમાં આંખ ગઈ. પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો મટકી જેમ દીપક ધ્યાન લગો ચંદ્ર કો ધ્યાન લગો ચકોર, એમ ધ્યાન લાગી ગયો. અને ધ્યાન લાગી, આંખમાં આંખ નાખી, મંત્રીની આંખમાં એવી આંખ નાખી કે મંત્રીને હેઠું જોઈ જવું પડ્યું. અને પછી બસ એટલું કરી અને ઊભો થયો, હાથ ખંખેરી વેકરાવાળા, અને બાળક ઊભો થઈ અને દોડવા માંડ્યો. એ બાળક દોડ્યો એટલે બીજા છોકરા આજુબાજુમાં જેટલા રમતા હતા એ બધાય બાળકો એની હારે દોડવા માંડ્યા. આવો આવો વિજય મામા, પધારો પધારો, બધા જ મહેમાનો આવો. આપ બધાય મહેમાનોનું સ્વાગત છે અહીંયા, પધારો પધારો. વિજય મામા અને એમની સાથે બધા પધારેલા મહેમાનોનું સ્વાગત કરું છું. હા, હવે હમણાં આ પ્રસંગ પૂરો થાય એટલે પછી જે કાંઈ સન્માન હોય પછી કરી નાખીશું આપણે બધું. હા, ઈ એક બાળક હતો, ઈ ભાગ્યો એટલે બધાય બાળકો રમતા હતા, ઈ દોડીને ભાગ્યા અને સીધા હળી કાઢી નેહડે ઘરે આવ્યા. અમે 80 વર્ષનો ભાભો છે, 80-85 વર્ષનો, ઈ ઢોલીઓ ટાળીને બેઠો છે. હોંકાની ક્યારેક શર્ટ લીએ છે, પાઘડી થાંભલાની ખીતીએ ટીંગાડેલી છે અને મોજમાં જોવે છે, જાણે કાળને સમયને માપતો હોય બાબો. આમ ક્યારેક આમ શર્ટ લીએ અને બેઠો છે અડીખમ બાબો. એની પાસે દોડીને છોકરા આવ્યા. એમાં જે છોકરો ઓલા હામું જોઈને ભાગ્યો તો એને કીધું કે દાદા અહીંયાથી ઘણા બધા માણસો નીકળ્યા છે, હાથી છે, એના માથે રાજા બેઠો છે, ઘોડા છે, હાંઠિયા છે અને ઘણા બધા માણસ છે. કે સારું બાપા, એ તો નીકળે ક્યાંક જાત્રા એક જાતા છે. કે પણ હે દાદા, એક વાત એને કરીને એ ખોટી વાત કરી. કે શું વાત? કે એક માણસ ઘોડા ઉપર બેઠો હતો ને મંત્રી હશે એવું લાગ્યું છે, રાજા પછી એ માણસ એનો પોશાક જુદો હતો બીજા કરતા. એટલે ઈ એમ કહેતો તો દાદા કે બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે છે. હે દાદા, આપણે બિચારા છે કે એવું કીધું? કે હા બિચારા કીધા. કે જેના આંગણે 9 લાખ લોબડીયાળીઓ રમવા આવતી હોય કોઈ દી બિચારા હોય નહીં, એમ કરીને આમ બાબો ઊભો થયો, ખીતીએ ટીંગાડેલી પાઘડી માથે નાખી અને સડાપ 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 ડગલા માંડ્યા. હે ભેળિયા વાળી, હે માં ચાવંડ, હે સાવંડ, હે સાવંડ, એમ દેશી ભાષામાં સ્મરણ કરતો જાય અને હાલ્યો જાય છે. એમાં હજી અડધા જે સૈન આવ્યું હતું, અડધા કોઈના ઘોડા પાણી પીવે છે ને અડધા આમ હાલતા થઈ ગયા છે, નદીનો આરો સડે છે, બધો કલબલાટતો હોય, 1000-1500 માણસ હોય. એટલે એ જાતા હતા. એમાં આગળ આવીને રાણા જગા હાથી ઉપર બેઠા હતા, ત્યાં આગળ આવી અને કીધું રામ રામ, જય માતાજી બાપા. કે જય માતાજી, જય માતાજી. કે બાપા અટાણે બપોરને હવે જાજી વાર નથી, 1-2 કલાકની વાર છે ને, અમારું નેહડું છે ને, નીકળ્યા છો તો જરાક નેહડે થતા જાઓ, અમારા વાસણ હેઠા કરતા જાઓ. કે વાત સાચી છે, પણ અમે તો મંત્રી બોલ્યો આડો, અમે તો એટલા બધા 1000-1500 માણસ અહીં કે બધા જે હોય, પણ અહીંયા કાંઈ અમારું નેહડું છે ને એમને થોડું હોયું જવાય. એટલે ઈ કહે છે કે અમારે ઉતાવળ છે ને આમ તેમને ઓલા ચારણ માનતા નથી. ઈ કે નહીં, આવવું જ પડે, એમાં હાલે જ નહીં, અમારે ત્યાં આવવું પડે સાહેબ પીવા.
એ વાત એમને હાલતી હતી એટલે મંત્રીએ ધીરેક દિન રાજાની સામું રાણા જગાની સામું જોઈને કીધું તમારે કીધે નહીં માને ઉભા રહ્યો આંખ સામું આંખ મેળવીને કહી દીધું તમે ઉભા રહ્યો હું સમજાવું ધીરેક દિન પાસે આવીને કીધું બાપા તમારી લાગણીને વંદન છે તમારો ભાવ છે એને વંદન છે અને અમે આવી પણ અમે મહારાજને થોડા ઘણા 5-15 જણા હોય ને તો આવાય અમે એટલા બધા સહી તો કે ગમે એટલા હોય માતાજી બધું પૂરું કરે પણ તમે સાંભળો તો ખરા શું કે અમારા જે મહારાજ છે ને આ રાણા સાહેબ કે હા એમને હોનાના થાળમાં જમવાનો નિયમ છે અમારી યારે હોનાના થાળ ભેગા જ છે પણ મહારાજને નિયમ એવું છે કે અમારું જ ભોજન જમે તો અમારા થાળમાં જમે બીજે કોઈ જમાડવા કોઈ લઈ જાય તો એને ત્યાં જમે તો એનું હોનાના વાસણ હોવા જોઈએ તો એ આ વાસણમાં નહીં તો એ જે જમાડે એના હોનાના હવે તમારે નેહડામ બાપા હોનાના વાસણ થોડા હોય એટલે રહેવા દો ને બીજી વાર ક્યારેક રાખશું અને એ વખતે ચારણ સમયને માપવા માંડો આમ જાણે એક અમુક સેકન્ડો માટે ખાલી જેમ તંદ્રામાં વયો ગયો હોય અને ઊંડો શ્વાસ લઈ અને ધીરેક દઈને કીધું કે તમારા મહારાજ જો હોનાના